जय श्री कृष्ण बधाईने केम छो। आई होप तमे बधा मस्त मजामां अने फिट फाइन हशो। तो दूरथी दर्शन करावुं लाइ हूँ चप्पल पहला काढी छूं। दूरथी शुं करावा जोईए आपणे दर्शन है ने। तो बहु ठंडी लागे छे। माधव अने माताजीना दर्शन करावी दઉં। तो चप्पल एटला माटे પહેર્યા છે કેમ કે મને છે ને પગમાં થોડુંક દુખે ને એટલે મારે ચંપલ તો પહેરવા જ પડે। ખબર છે રસોડામાં ને એમાં ન પહેરાય પણ શું કરવું। નાઈ ધોઈને તો ક્યારના ચોળીનું શાક કરવાનું છે ને તો ક્યારની ચોળી ફોલી રહીશું। તો બસ આજની અપડેટ આવી છે। આજે ચોળી ફોલવામાં ને એવું બધું કરવામાં રહીને તો ઢેલું વહી ગયું। કપડાં બપડા મસ્ત મજાના ધોઈ ક્યારના નાખ્યા છે। આજે ચોળી ફોલવામાં છે ને ત્રીજી વખત ચોળી થઈ ગયું। તો વાર લાગી રહી છે, કાંઈ વાંધો નહીં। વાગ્યા છે 7। ધ્રુવી જય શ્રી કૃષ્ણ। ધ્રુવી હજુ ઉઠી છે એટલે ચા દૂધ પી લીધું છે અને ખાલી નાહવાનું જ બાકી છે। ધ્રુવીએ એવો પોપટ પાડ્યો છે કે એની વાત જવા દો। કાલે ધ્રુવી દુકાને આવી હતી ને ક્યાંય હખણી બેતી નહોતી। તો અમારે છે ને થોડીક વંડી છે તો વંડીમાં ઠોકર લાગી કે શું થયું કંઈ ખબર ન પડી એટલે બેનને છે ને બરોબરનું પગમાં વાગી ગયું છે। એટલે બેન થોડાક હાલી શકતા નથી, લંગડાતા હાલે છે પણ આજે હરખું થઈ જશે ને ધ્રુવી। ચાલે છે ટેસ્ટ એટલે ટેસ્ટની બધી તૈયારી બૈયારીને એવું બધું કરવામાં છે ને છોકરાઓ અત્યારે એટલા મજબૂર છે ને કે એની વાત જવા દો। કામ બધું થઈ ગયું છે, રસોઈ કરું છું અત્યારે। ધ્રુવીનું એક ખાલી નાહવાનું બાકી છે, બીજું ઓલમોસ્ટ બધું જ કામ થઈ ગયું છે અને મસ્ત રીતે મેનુ। હા આજે બધાની અપડેટ, ધ્રુવીની અપડેટ તો તમને ખબર પડી ગઈ। નેન્સી ગઈ છે સ્કૂલે સદાયની માટે, સ્કૂલે ગઈ છે। ચેતન ઓલવેઝ બહાર મીન દુકાને અને હું બસ જો હવે રોટલી થઈ ગઈ છે, ખાલી એક શાક વઘાર નાખું અને ખીચડી કરવાની ઈચ્છા છે। તો ખીચડી જોઉં છું, ચેતનને ફોન કરું, જો ખીચડી હા પાડશે તો ખીચડી બનાવી, નકર હમણાં 8 સાડા 8 વાગે દુકાન ભેગા હે ને બેટા। તો ધ્રુવીને થોડુંક ઓલું છે પણ સારું થઈ જશે। મળીએ આપણે બપોરે। ઉમેશભાઈ સાળંગપુર પૂગી ગયા છે ને ત્યાંથી વિડીયો કોલ કરે છે અને મને મજાક કરતાં કહે છે કે 15 કિલોમીટર દૂર છીએ અમે। પછી મેં કહું એટલું બધું દૂર છો? તો કે હા। પછી દાંત કાઢતા કે પૂગી ગયા અમે। બસ જો પછી ચેતનાને મેં વાત કરી અને આજે એટલે મીન્સ ગુરુવારે સવારે એ લોકોને ધજા ચડાવવાના છે। વિડીયો ઉતારશે તો મૂકીશ, નકર કાંઈ વાંધો નહીં। તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો, કોમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો।